કે જે આપણા મોરબીમાં લગભગ કોઈ બોક્સ ક્રિકેટમાં કે અમદાવાદમાં બધે લગભગ મોસ્ટલી 25 થી 30 ફૂટ હોય એની જગ્યાએ અમે 35 ફૂટ ઊંચાઈ લીધી છે. હાઈન પેડે જુવાનિયાનું એડ્રેસ હવે ફિક્સ થઈ ગયું છે નહીં, ભાઈબંધો સાથે કે પાનના ગલે નહીં, પણ બોક્સ ક્રિકેટની અંદર. ત્યારે આ નાની વાવડી રોડ વાળા જે બધા જુવાનિયાઓ હતા ને એ બધા મૂંઝાતા હતા, તો એ બધા લોકો માટે એક ખુશખબરીના સમાચાર સાથે અત્યારે હાલ અમે આવ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. એક ખુશખબરીના સમાચાર છે, પાટીદાર બોક્સ ક્રિકેટ કઈ જગ્યાએ ચાલુ થયું છે તો તમે અહીંથી જે નાની વાવડી રોડ ઉપર આવો એટલે એક્ઝેટ આવે છે નયારા પેટ્રોલ પંપ, એની એક્ઝેટ બાજુમાં જ આજથી શુભારંભ થઈ ચૂક્યો છે પાટીદાર બોક્સ ક્રિકેટનો. અને અત્યારે હાલ આપણી સાથે ઓનર અને મિત્ર વર્તુળના ઘણા બધા લોકો આપણી હારે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને આ બંધન પાર્ટી પ્લોટમાં કેમ બોક્સ ક્રિકેટનો વિચાર આવ્યો, શું કાંઈ? ના, આ રોડ ઉપર ક્યાંય આ એરિયામાં કોઈ જગ્યાએ કોઈ આ જાતનું કોઈ બોક્સ ક્રિકેટ કે એવું કાંઈ હતું નહીં. બીજી વસ્તુ, જે જગ્યાએ લોકો બોક્સ ક્રિકેટ રમવા જતા ત્યાં કંઈક ને કંઈક વસ્તુ ખૂટતી હતી. અમે લોકો ખુદ ક્રિકેટ રમીએ છીએ એટલે અમને એવું થયું કે અમે અમારી રીતે અમારું પોતાનું બનાવીએ. બરાબર. લોકોએ આ વિચાર કર્યો અને અમને આ બંધન પાર્ટી પ્લોટની જગ્યાએ અત્યારે 2 બોક્સ ક્રિકેટની ચાલુ કર્યું છે. ઓકે, એમને રમવા વાળા જ બનાવ્યું તો મોરબીમાં બોક્સ ક્રિકેટમાં જેની જે ખામી હોય છે બધી તમે સોલ્વ કરી નાખી છે ને? અમારાથી બનતી કોશિશ તો અમે બધી લગભગ સોલ્વ કરી છે. જે અમને લોકોને લાગતું હતું કે ભાઈ આ વસ્તુ ખૂટે છે, દાખલા તરીકે કે ભાઈ ઊંચાઈ, તો ઊંચાઈમાં અમે લોકો ઘણી વખત કોઈ બોક્સ ક્રિકેટમાં રમવા જતા તો ત્યાં ઊંચાઈમાં દડો અડી જતો, કોઈ મજા ન રહેતી. હામાં છકોય ન લાગે કા, ઊંચાઈ ન હોય એટલે 100%. એટલે અને એમાં થોડી માથાકૂટ થવી આ તે બધું રહેતું, એટલે એના કરતાં અમે ઊંચાઈ અત્યારે 35 ફૂટ લીધી છે આની, કે જે આપણા મોરબીમાં લગભગ કોઈ બોક્સ ક્રિકેટમાં કે અમદાવાદમાં બધે લગભગ મોસ્ટલી 25 થી 30 ફૂટ હોય એની જગ્યાએ અમે 35 ફૂટ ઊંચાઈ લીધી છે. રેડી. આપણે ટોટલ અહીંયા કેટલી પીચ છે? બીજી વસ્તુ, આપણી પાસે અત્યારે 2 બોક્સ ક્રિકેટ અને 2 પીચ છે. અને પીચમાં પણ આપણી પાસે એક અલગ જ છે કે બધી જગ્યાએ ગ્રીન પીચ હોય એની જગ્યાએ અમે એક રેડ અને એક બ્લુ એવી રીતે અલગ અલગ પીચનો કોન્સેપ્ટ લઈએ. આ બધી એમને લાઇટુ બાઇટુ આપણે કેટલીક મારી છે? મોસ્ટલી આપણે ટોટલ 36 લાઇટુ છે. એક ગ્રાઉન્ડમાં 18 લાઇટુ છે. 200 વોલ્ટની LED લાઇટ મૂકી છે. અને મને લાગે ઊંચી લાઇટના કારણે રમવા વાળાને આંખમાં નહીં આવતી હોય. અમે બે સાઈડમાં જ લાઇટ મૂકીએ જેનાથી કોઈ જાતનું આંખમાં, ફિલ્ડરને કે બેટ્સમેનને આંખમાં ડાયરેક્ટ લાઇટ ન આવે. આ બાજુ આ પિલર પાસે શું આ લાલ રબર બાંધ્યા, શું કર્યું છે? કોઈ દાખલા તરીકે રમતા કે ફિલ્ડિંગ ભરતી વખતે ઇનકેસ આ લોખંડ આવે ડાયરેક્ટ ભટકાઈ જાય તો ઇન્જુરી થવાના ચાન્સ રહે. એ ના થાય એના માટે એક આર્મર અમે 6 ફૂટ સુધી લગાડ્યું કે ભાઈ કંઈ પણ કોઈ નીચે ને ઉપર કે જેનાથી કોઈ ઇન્જુરી ના થાય. આ બધું તો નેટ બેટનું ગ્રીનરીનું સ્પેશિયલ ધ્યાન રાખ્યું લાગે. સ્પેશિયલ ધ્યાન રાખ્યું, કંઈક અલગ લાવવા માંગતા હતા. ખાસ કરીને તો રાજદીપભાઈનો વિચાર હતો કે ગ્રીન પીચ નથી રાખવી તો એક રેડ અને એક બ્લુ પીચ આપણે કરી છે. બરાબર. એક બોક્સમાં આપણે 12 જનરલી મેં જોયેલી છે ફોક્સ 12, બરાબર. આપણે 18 રાખેલી છે, ટોટલ 36 રાખેલી છે. અને પાછું આ બધું ઘાસ બાસ એવું મૂક્યું, ઉઘાડા પગવાળાને વાંધો ના આવે એમ ને, બળે લાગે નહીં એમ નહીં. પણ આનું આપણે ટાઈમિંગ કેવું રાખ્યું છે? સવારે ક્યારથી ચાલુ થશે, સાંજે કેટલા વાગ્યા પછી, શું કાંઈ? 24 કલાક ચાલુ. જ્યારે કોઈ પણ ટીમ કોઈ પણ પ્લેયર રખીએ સવારે 4 થી 6 રમવું છે, 6 થી 8 કે રાત્રે 7 થી 9, 9 થી 11, 12 થી 4 રાતે ગમે ત્યારે અવેલેબલ. અહીંયા તમને ડિસ્પ્લેની અંદર નંબર આપેલા છે, એ નંબર ઉપર કોલ કરીને આપ લોકો બુક પણ કરાવી શકો છો. જતાં મોરબીના લોકોને, યુવાનોને કંઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? બસ જો, અત્યારના જમાનામાં કોઈ લોકોને ખુરશી નીચે પગ નથી મૂકવો. હવે ઘણાને એવું થઈ ગયું મોટી ઉંમરના લોકોને ભાઈ મોટા ગ્રાઉન્ડમાં દોડી ન શકે પણ એને રમવું છે તો બોક્સ એવી જગ્યા છે કે એનો શોખે પૂરો થઈ શકે અને થોડીક એક્ટિવિટી પણ થઈ શકે. લેટ્સ પ્લે. ઓફિસે જઈને પછી જ્યારે આપને અનુકૂળ મળે ત્યારે મિત્રો સર્કલ સાથે આવીને આપ પણ આનો આનંદ લઈ શકો છો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.